તારો ફોન આવે છે, ઉભો થા ભાઈ. વેદ ઉભો થા, તારો ફોન આવે છે. વેદ, વેદ ઉભો થા, તારો ફોન આવે છે. આખો દિવસ સૂતો જ રહે છે. આ તારા ફોન ઉપર ફોન આવે છે. ચાલ ઉભો થા. તારો ફોન આવે છે, ઉભો થા ભાઈ. હા ચાલ ચાલ ઉભો થા. હા એ આયો ચાલુ ઊંઘ હોય નહીં કહેતા. હજી કેટલું ઊંઘું થા હે? કેટલું ઊંઘું છે? લોકો નોકરી ધંધે જતા રહ્યા અને તારાજી ઊંઘી રહેવું છે. ઘરમાં ને ઘરમાં પડ્યું રહેવું છે. ક્યાંક જા તો ખબર પડે. શું કરવું? શું કરું? એટલે મારે તને બધું શીખવાડવાનું, તને નહીં ખબર પડતી એટલી કે આપણે ક્યાંક બહાર જઈએ. કોલેજ ને બંધ કરી દીધી તો વિચાર. કોલેજ નહીં જતો, આખો દિવસ ઊંઘ કરે છે, ઘરમાં ને ઘરમાં પડ્યો રહે છે. ક્યાંક નીકળ તો ખબર પડે. મને નથી આવડતું છોકરીઓ જોડે કેવી રીતે વાત કરવી. તમે શીખવાડો, તમારે શીખવાડવાનું. અલા મારે શીખવાડવાનું તને? તો વેદ, વેદ. અરે કાકા જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા પાછો ઊંઘ. ઉભો થા, પાણી લેતો જા. ઉત્સવ આવ્યો છો? તને ક્યારનો ફોન કર્યો બે? બોલો બોલો કાકા બોલો. અલા તારા ભાઈબંધને કઈ સમજાવ. મારે બાપાને પૂછે છે શું પૂછે? શું કરવું મારે, કોની યારે મળવું, ક્યાં મુલાકાત એ બધું મને પૂછે. પૂછાય કોઈ દિવસ? ના હોય. હા તો ના માન. અરે હમણાં જ પૂછ્યું બધું. કારણ કે તમે કહો. અરે હું શું કહું યાર, પૂછું યાર થોડું મારે કહેવાય. હું કરી સમજાઈ લઉં છું. ટેન્શન ના લો, સમજાઈ લઉં છું. વિશ્વાસ રાખો. પણ એ રાત્રે બાર મોકલો. તમે તો ઘરમાં ને ઘરમાં પાડી બહાર રાખ્યો. જ નહીં નીકળતો આખો દિવસ. શું પણ તમે 9મા ધોરણમાં તો ઘરમાં બેસાડી રાખ્યો. 11-12 કોરોના આમ તું જ રહે ગયું. છે આખો દિવસ. એને દુનિયા દેખાડતો, એને કે ખબર પડશે. બતાવીએ, દુનિયા બતાવી દઈએ છીએ. બતાવી. તું આટલો તૈયાર થઈને આવી ગયો ને, પેલો હજી ઊંઘતો હતો. બોલ. હું બહાર જવાનું મારે, એની ભૂલ નહીં. પણ ટેન્શન ના લો. અત્યારે એની ભેગવા લઈ જાઉં છું. લાવું છું થોડીક વારમાં. બરાબર સમજાઈ દઉં છું. અત્યારે આખું કમ્પ્લીટ. ઓકે બરાબર ડન. ચલો જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી વેદ બોલ શું હતું? શું છે કે? યાર મારા પપ્પા તો સમજતા જ નથી. તારા પપ્પા તને બધું સમજે, પણ તમારા આખો દિવસ ઊંઘી રહ્યો તો ક્યાંય સમજે? તારા પપ્પા તને કહેવા માંગે છે બેટા, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो. तो कोई कहानी होવી જોઈએ ને તમારી. ઊંઘ કરે કશું થાય નહીં. કાલે એક્ઝામ છે, કરીએ કંઈક. ચલો રૂમ નંબર તો જોઈ લીધો ને? હા જોઈ લીધો. કમ્પ્લીટ. ક્લાસમાં તો મજા આવશે. આના બાદ દાદાની મેં ક્યાં જાગી લૂંટી તો મોઢું બગાડે છે. ઉત્સવે મને આઈડી તો શોધી આપી, પણ રિક્વેસ્ટ મોકલું કે મોકલી જ દઉં. રિક્વેસ્ટ તો મોકલી દીધી. શું કરું? બ્લોક તો નહીં કરે ને? યસ, ફોલો બેક તો આવી ગયું.
હાય. ઓ બસ મજામાં, તું કે? બસ મૂવી ફાઇનલી હું આવી ગઈ યાર. ફાઇનલી તું આવી ગઈ. બોલ બાકી. બહુ દિવસે આવી તું યાર. હા બટ મેં તને બહુ મિસ કરી એમ તો યાર. સારું. બોલ બાકી તારે કેવું એક્ઝામમાં? બસ મસ્ત. મને તારે એક વાત કહેવાની છે. બોલ ને. મને એક નવી ફ્રેન્ડ બન્યો છે, એક્ઝામમાં મારી જોડે હતો. એને મને રિક્વેસ્ટ મોકલી તો મેં એને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીને ફોલો બેક આપી દીધું. થોડી ઘણી અમારી વાતો થઈ. આજે અમે ટાઈમ સ્પેન્ડ કર્યો, જોડે હતા, વાતચીત કરી, સારું લાગ્યું. એ બધું તો બરાબર બટ નામ તો કે મને. મારું નામ વેદ છે. અચ્છા ઓકે. એ મારી જોડે મારી બેચમાં જ હતો એક્ઝામમાં. અચ્છા તને ગમ્યો? હા, એવું કઈ નથી, છોકરો સારો છે, પણ એ મારા મનમાં એવું કઈ નથી. એઝ અ ફ્રેન્ડ છે બસ. અચ્છા બરાબર. હા બાકી તો ઓલ સેટ. યસ. સારું. બોલ ભાઈ, કેવું ગયું પેપર? મજા આવી ગઈ? જોર યાર મજા આવી ગઈ હો બહુ યાર. મજા આવી. આજે મેં ગયા હતા ને બહાર, બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી. સાથે મને એવું કેમ લાગે તો એમ ડૂબી ગયો છે. હા, પણ એવું ના હોય. વિરજભાઈએ કીધું છે કે વાંધો ક્યાં તો દોસ્તીના નામે પકડવામાંથી, તારી ફ્રેન્ડ હશે. લગન તો હું આની જોડે જ કરીશ. ભાઈ, છોકરીના મનમાં આવી કોઈ ફિલિંગ ના હોય, તમે સમજો. એવું જ હોય તો તારી બેનનો બર્થડે છે તો બોલાય તે બેનના બર્થડે માં. આવશે જ એ. જોઈ લઈએ. લાગી સરસ. હાય. હેલો. તું શું કરે છે? એ નહીં, બોલ ને. તારું એક કામ હતું. કાલે શું કરે છે? કાલે મારા બહેનનો બર્થડે છે, તો તું આવી શકીશ? મોર્નિંગમાં ક્યારે આવવાનું છે? સાંજે ડિનર છે અને સવારે સેલિબ્રેશન છે. ના, રાત્રે તો પોસિબલ નથી. એવું હોય તો હું મોર્નિંગમાં આવી જઈશ સેલિબ્રેશન. ઓકે, તો તું કઈ રીતના આવીશ? કેમ નહીં આવીશ? જોઈશ, ક્યાંક કરી લઈશ. ના ના, ઉત્સવ છે ને, ઉત્સવ તને લેવા આવી જશે. અચ્છા, ઓકે, વાંધો નહીં. તો તું મને તારી લોકેશન મોકલજે. હા, સારું. ઓકે, ચલ બાય. બાય બાય. બહુ દૂર છે યાર ઉત્સવ. અરે હા, આવી ગયો આવી ગયો આવી ગયો. Okay. હા, ચાલો. અરે અરે ભાઈ આવ આવ. હેલો. પાણી લેતો જા. હા, પાણી લેતો જા. બેસ. પાણી કેટલે રહ્યું લે? પાણી લાય ને. લે ને મારો ભાઈ. હા, લાવો લાવો. હા, લાવો. થેન્ક યુ. લાય લે. એક કામ કરો, તમે બાજુના રૂમમાં બેસો, તમે થાક્યા હશો. સારું, તો આપણે બાજુના રૂમમાં જઈએ. લે. ચાલો કેક કટિંગ કરીએ. વેટ વેટ. ઉત્સવ, દિયા. ઉત્સવને તો તમે બધા ઓળખો જ છો. મીટ દિયા. દિયા. હેલો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કેમ છો? દિયા, મીટ પાપા, મમ્મી, મામી, માસી. જય શ્રી And કૃષ્ણ. my cousins. હેલો, હેપી બર્થડે. થેન્ક યુ. ચલો કેક કટિંગ કરશો હવે? હો. આવી જાઓ. Happy birthday to you. Happy birthday dear Ishita. Happy birthday to you. થેન્ક યુ સો મચ વેદ, તે મને બોલાવી. મને બહુ મજા આવી અહીંયા તારા ઘરમાં આવીને બધાથી મળી, તો મને બહુ સારું લાગ્યું. થેન્ક યુ સો મચ. It's okay. હવે નીચે હવે હું નીકળું. ના ના, હવે ઉત્સવ તને મૂકી જશે. ભાઈ હા.
નીકળીએ હો ભાઈ. શું મેડમ આવી ગયા તમે? હા યાર બહાર હતી તો થોડુંક લેટ થઈ ગયું એટલે શું કરતી હતી, ક્યાં હતી? વેદના ઘરે ગઈ હતી, એની બેનની બર્થડે હતી તો એને બોલાવી હતી, મને ઇન્વાઇટ કર્યો તો. કેમ વેદના ઘરે? એની બેનની બર્થડે હતી, એને મને ઇન્વાઇટ કર્યો તો તો. બીજા બી બધા ફ્રેન્ડ્સ હશે, રાઈટ? હા હતો, એનો એક ફ્રેન્ડ હતો ઉત્સવ નામનો, અને એની ફેમિલી હતી. છોકરીઓમાં કોઈ તને નહીં લાગતું હવે કંઈક વધારે જ થઈ રહ્યું છે એમ? એમાં શું વધારે છે? સમજીને તું શું કહેવા માંગે છે? યાર એ તને ફેમિલી સાથે ઇન્ટ્રોડ્યુસ કરાયો, એને આખી ફેમિલી સાથે. તું વિચાર, આજકાલ છે ને નિબ્બા નિબ્બી ને ખબર પડે કે છે ને એમ છોકરો ફેમિલી સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવે, ઇટ મીન્સ કંઈક તો હશે ને એને, રાઈટ? પણ મારા મનમાં એવું કઈ નથી ને, મેં કઈ એવું વિચાર્યું પણ નથી. અરે તું ગાંડી થઈ ગઈ છે. તું એઝ અ ફ્રેન્ડ તો કહી રહી છું, બટ સામે વાળાનું તું વિચાર. હવે શું કરું? હું કે તું મને બ્લોક કરી દઉં, એને રિમૂવ કરી દઉં બધી જગ્યાએથી, શું કરું? યાર બ્લોક તો ના કરીશ એને, તું શું કરું? તું કે એ જ કરું. કેમ કે મને બી નહીં ખબર હવે એના વિશે શું. તો હું શું વિચારી રહી છું કે હવે નવરાત્રી આવવાની જ છે, એ અહીંનો જ છે, આપણે તો બહાર ના ભલે, તો એને ખબર હશે ક્યાં સારું છે અને પાસીસ કેમ ના મળશે. વી ડોન્ટ નો એનીથિંગ. તો એ કંઈક કામ કરે ને, આપણે એમ જઈએ બધા, તો એ આપણને પાસનું બી કરી આપશે. વિચારીએ તો વિચાર. વાંધો નહીં, આપણે વિચારીએ. હું તને એમ કહેતી હતી કે કે નવરાત્રી પણ પતી ગઈ છે અને આપણું પાસનું પણ કામ થઈ ગયું છે, તો તે મને કીધું તું ને કે વેદને તારે જે કરવું હોય, તને જે લાગે એ કરી દેજે. હવે હું એને બ્લોક કરી રહી છું, કારણ કે મને લાગે છે મને બહુ લવ કરે છે, પણ મારા મનમાં એવું કંઈ નથી, તો હું એને બ્લોક કરી દઉં છું. અલ્યા વેદ, કેમ છે ભાઈ? શું થયું? કેમ હું આટલું ઉતરે? શું કહું યાર, નવરાત્રી પછી એ પેલી બ્લોક કરી નાખ્યું. તને કીધું તું કે આ અત્યારની આ છોકરીઓ માટે બધું નોર્મલ છે. જોડે ચા પીવી, બહાર બેસવું, બહાર હરવું, ગાર્ડનમાં બેસવું, એ બધી નોર્મલ વસ્તુ છે ભાઈ. તમે સમજો એટલે કહીએ છીએ, બહાર દુનિયામાં ફરો તો ખબર પડે. પણ મારી જોડે જ કેમ આવું થાય છે? તમારી જોડે નહીં, દુનિયામાં બધા જોડે થાય, પણ કંઈક નવો અનુભવ થાય. હરેકના જીવનમાં અનુભવ જરૂરી છે ભાઈ. એ અનુભવ મારી જોડે જ કેમ થાય? બોલ તાર શું જોઈએ? ડેસ મારી જોડે? આ અનુભવ પછી મને એટલી ખબર પડી કે ધરતીનો છેડો એ ઘર અને પ્રોબ્લેમનો સોલ્યુશન એટલે ભાઈ.